નમસ્કાર મિત્રો. જોકે આજરોજ સુરતના ચીકુવાડી સોસાયટીમાં રહેતા કિરણબેન પટેલને ભોળા દાનભાના સેવક 2 તોલાના ચેઇનમાં ફસાવ્યા. જય હિન્દ, જય ભારત. હા બોલો. મનસુખભાઈ બોલો. હા મનસુખભાઈ, આમાં એવું છે, મારા બેન છે ને, હે મારા બેન છે ને સુરત. તમે કોણ બોલો? હું નરેશભાઈ બોલું છું. નરેશભાઈ? નરેશભાઈ ધામીલિયા, કણબી પટેલ. ક્યાં ગામથી? સુરત થી બોલું છું. લેવા પટેલ કે કડવા પટેલ? લેવા પટેલ. હા, ક્યાં ગામના? ગામ મારું ઘોઘા તાલુકામાં નથુગઢ ગામ છે. હા, હેલો. આગળ હા. આગળ. એમાં એવું છે, આપણે ભોળાદ સેવામાં જતા, અશોકભાઈ કરીને નામ છે. હા હા અને મારા બેન ને રાખડી બાંધી ગયા. હા પછી કાંક એના લગ્ન પેલા બીજે થઈ ગયા છે, પછી પાછા નવા લગ્ન કર્યા, રૂમ ચાલુ કરવી છે. હા. એ કે બેન તમારી પાસે પૈસા કેટલા પડ્યા? એટલે મારો ભોળાદના બેન. શિષ્ય છે. હા, આ નામ કીધું એનું નામ શું છે? અશોકભાઈ. અશોકભાઈ દરબાર છે. હવે ઈ કેવા છે ને ઈ ખબર નથી. ઈ ભાઈ 3 મહિનાથી બેન તો અત્યારે રોતા રોતા મારા ઘરે આવ્યા ને હા ત્યારે ખબર પડી, કેમ કે પટેલ એને ખીજાણા. હા. પૈસા તો દીધા, પણ એને હોનાનો શેન આપ્યો છે 1.5 તોલાનો. ક્યાં અશોકભાઈ? હા અશોકભાઈ ના નંબર પાસે આવી છે? હા, નંબર એના છે, પણ એ ભાઈ ફોન નથી ઉપાડતા. એ અત્યારે એમ કે છે કે હું ઓફિસ છે, ઓફિસમાં આજ રવિવાર છે, આજ ઓફિસ એની હોય. હા, કાંઈ વાંધો નહીં, ભલે હોય, પણ તમારે બે નારી પણ વાત કરાવો ને. અને એના હાથે છે ને દાન બાપુનું ટેટુ દોરાવેલું છે, ફોટો. એ હમણાં ટેટુ બારું કાઢી દઉં, તમે મને બે નારી વાત કરાવો ને. હા, બેન ને આપું જો. આપો. હાલો. હા બેન. એનું નામ અશોકભાઈ છે અને અમદાવાદ અત્યારે છે. એની રૂમ અમદાવાદ હાલે. કોની? મને નથી. અશોકભાઈ ની. અશોકભાઈ કઈ સમાજ ના છે ખબર છે? એમ કે હું પટેલ છું એમ. હા, અને ક્યાં દાનભાન ભોળાદ સર્વિસ આપે? ભોળાદમાં સેવામાં જાતા ઈ દર મંગળવારે. અત્યારે ખુખાર મેલડી પાસે જાય છે. ભોળાદ વાળાનું કઈક કાંડ કર્યું ને, કોક બાયુ નું નામ લીધું છે, કોને ખબર. એને બધા ભોળાદ વાળા ગોતે જ છે એને. હા, એટલે ભોળાદ વાળા દાનભા બાપુ ની કરી નાખ્યું. હા, દાનભા બાપુ નો ફોટો છે ને હાથે. ન્યા કોક બાયુ સેવામાં આવજ્યું છે ને. હા. એનું હારે કઈક હશે. એને હું લીધું હોય દીધું હોય, આપણે ભાઈ કઈ જાણતા નથી, પણ એને બધા છે ને ગોતતા હતા ઘણા સમય પેલા, શ્રાવણ મહિના વાતમાં. ત્યારે ઈ એને બધા ગોતતા ને વાહે પડેલા છે ને એમ કેતા ને. અને ઈ ગાડી ભોળાદ હોય એને થોડો ગોતો પડે, એ તો આપણે હુરાપુરા હોય ઈ ગોતી લે ને. હુરાપુરા ને ઈ પણ બીજા કાંડ કરતા હોય, હુરાપુરા એમાં શું કરે? હુરાપુરા ત્યાં બેઠા છે ને કણે, એટલામાં તો પકડી લે ને, બાવડું ચાલે હાથમાં આવી જાય. પણ ઈ ત્યાં જાતો જ નથી હવે. મારી વાત સાંભળો, તમે ભોળાદ જતા હતા. હા, તો આજે તમારું દુઃખ નથી ગઈ જ તે ભાઈ. કઈ? અમારા ગામના કાકી છે ને, ઈ ભોળાદ ગયા તા ને. હા. તે એને હસ્તક મેં પૂછાયું હતું કે હા બેન, કે હું સેવામાં જાઉં છું ઈ કે, અને તમારું સારું થઈ જાય, અગરબત્તી 21 દિવસ કરજો ઈ કે. તે મેં 21 દિવસ અગરબત્તી કરી, તે મારે સારું થઈ ગયું ને. તે વિશ્વાસ બાંધી લીધો. તે મારા ઘરે રાખડી બંધાવા આવ્યા હતા, મેં એને રાખડી બાંધી હતી. એને મને 1000 રૂપિયા દીધા. તે મને એમ થયું કે હારા હશે. તે એને આ પરિસ્થિતિ આવી છે ને, તે બીજા લગ્ન કરવાના ને એવું. મને એને એમ નથી કીધું. મેં એને એમ કીધું હતું કે હું મારી નોકરી ઓલા કાગળિયા ખોવાઈ ગયા છે ને, તે 5 લાખ ભરવાના છે બેન, મને 2 લાખની મદદ કરીને એમ. તે મારી પાસે 2 લાખ નહોતા. તે મેં હોનાનો શેન આપ્યો 1.5 તોલાનો. મને કે મહિનામાં છોડાવી દઈશ. મહિના થઈ ગયા. આ 5 મહિના પૂરા થયા, 6ઠ્ઠો મહિનો બેહી ગયો એમ. તો બેન, આપણે આ જે બધી વસ્તુ છે એમાં તમારું જે કઈ, અને 35,000 રૂપિયા મારા ગામના કાકી છે. શેના કામ? મારા નથુગઢના મારા કાકી, એના બાકી વચ્ચે એના તે 70,000 બાકી છે. અને એનો શેન મૂકી દીધો હતો ને ગીરવે. કોને? આને મૂક્યો? હા, અશોકભાઈ મૂક્યો હતો. એનો છોડાવી દીધો એની.
હા, કે હા. મને એમ થયું કે મને છોડાઈ દે, કાકી નું આવી ગયો તો મારોય આવી જાહે. કાકી નો આવે આપણો નો આવે. હો હવે તમારું નામ શું કીધું આખું? કિરણબેન કિરણબેન, એક મિનિટ લખો તો ભાઈ. કિરણબેન સવાણી. સવાણી. હા. ઓકે કિરણબેન, આપણે જે આ તમારું ચીટિંગ કરવામાં આવ્યું છે એમાં તમે પર્દાફાશ કરવા માંગો છો? બેનને કાઢી મૂક્યા છે અત્યારે. મને મારા ભાઈએ કાઢી મૂકી છે અહીંયા. ઓલા મારા ઘરવાળાએ કાઢી મૂકી છે. શું કામ? ઈ કે શેન લઈને જ આવજે ઈ કે. હા, અને પૂછ્યા વગરનો દઈ દીધો ને. મેં મારા ઘરવાળાને પૂછ્યા વગરનો દઈ દીધો ને એટલે. પણ બેન એમાં એવું છે કે આપણે અને તમારો આમાં જો મારા હાહરિયામાં બદનામી થાય, આ બધું બહાર આવશે ને એ ભાઈ બારોબાર, હા, તો મારું નામ, મારા ઘરવાળાનું નામ, મારે અટક સની બધું આવશે. પણ એમાં એવું છે બેન, સમાધાન કરવા માટેનો પ્રયત્ન એક જ છે કે ઈ જે માણસે તમને ફસાવ્યા છે, તો થાય જ છે, તો જ થાય. હે? તમને જે ફસાવ્યા છે હા. એમાં તમારે સાચું થવા માટે થઈને આ એક જ રસ્તો છે. બાકી તો તમે ગમે એમ સાચું કહો તો નહીં હાલે. હું હા. હમણાં એને ફોન કરીશ એટલે હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી. હા. હા. ના તમ તાર હું સામે આવીને કહીશ. હા, તમે મને બધું જે પૂછશો ને હું સામે આવીને કહીશ તમ તારે. પણ તો ઈ તમારી કારણ કે મારે- મંજૂરી બેન, તમારી મંજૂરી હોય ને તો આપણે આગળ વાત કામ લીંબુ કરીએ. રાખી દેવી નાખશે આપણે. હા તમ તાર વાંધો નહીં. હા, મજબૂરી જ છે મારી. મારે 35,000 રૂપિયા દીધેલા છે હા. અને 1.5 તોલાનો ચેન છે. ઓકે બેન, હાલો હવે તમે છે ને તમારું નામ હું હા. લખી નાખું. કિરણબેન આખું નામ? કિરણબેન સવાણી. કિરણ, તમારા મારા ઘરવાળાનું? ઘરવાળાનું નામ મહેશભાઈ. હા, કિરણબેન મહેશભાઈ સવાણી. અને સુરતમાં હા. કઈ જગ્યાએ રહ્યો છો? શીકુવાડીમાં. હે? શીકુવાડીમાં. ચીકુવાડીમાં. હા, હાલો હા. હું કરી દઉં. ચીકુવાડી. એ ભાઈ હું મારા પીરનું નામ લખાવું તો હાલે? હા, હાલે ને. તો મારા પીરનું નામ છે નથુગઢ. તમારા પિયરનું? હા. પણ બેન નથુગઢ છે ને ત્યાં તમે રહેતા ન હોય, તમે સુરતમાં હા. રહેતા હોય તો સુરતનું જ લખાય. એનું કારણ છે હા કે તો. વિસ્તાર છે ને ફરી જાય તો હાચા ખોટું હા. થાય. જે સત્ય હા, ઘટના તો હોય વાંધો ને ઈ જ હાલો, આપણે સુરત બોલવાનું. લખો. શીકુવાડીમાં સુરત લખો. હા, ઓલું શું છે વિસ્તાર ફરી જાય ને બેન તો તમને મને કોઈ પ્રોબ્લેમ નથી. કેમ કે આજે તમે એક દીકરીઓ સ્ત્રી જે ફસાઈ છે ને આવી રીતે ધર્મના નામે, એટલે અમે તો મારા હજારો ઓડિયો છે કે હું તમને ના પાડું છું ભાઈ તમે ધર્મના નામે કોઈના વિશ્વાસમાં આવોમાં. વિશ્વાસ છે ઈ જ મોટી અંધશ્રદ્ધા છે. હા, બોલી લેજે બધું. હા. આજે હું તમારી પાસે મીઠી મીઠી વાતો કરું ને પણ મારો વિશ્વાસ નહીં કરવાનો, એને તર્ક હા. બુદ્ધિથી જોવાનું હા. કે આ માણસ કેવો છે, આનું પરિવર્તન શું છે, આનું જીવન શું છે ઈ જોવાય. વિશ્વાસ કરીને હાથલી બથ ન ભરાય ભાઈ, એટલે હજી મને જિંદગી એના બગડી જાય. ઘરનું- ઈ મારા ઘરે 4 થી 5 વાર આવી ગયો, જમી ગયો, ખાઈ ગયો, પી ગયો. હજી હા. મને એનું ઘરનું ઉમરું નથી દેખાડ્યું. નથી હા. એનો મારી પાસે ફોટો કાંઈ નથી મારું એનું મારી પાસે આધાર કાર્ડ કાંઈ જ નથી. હા, કાંઈ વાંધો નહીં. તમે ઓછામાં ઓછું તમારું કેટલું 1.5-2 લાખ રૂપિયાનું થઈ ગયું? કેટલાનું છે? 2 લાખ રૂપિયાનું. 2 લાખ રૂપિયાના ચેન ને રોકડા પૈસા. 35,000 રૂપિયા ને 1.5 તોલાનો ચેન. હવે તમારા ફોટા મોકલો. તમારા ફોટા ખાલી તમારા એકના જ. હા. પછી આવડો આ જે અશોક છે, અશોકનો ફોટો છે? મજા છે. હા. અશોકનો ફોટો છે? અશોકભાઈ નો ફોટો નથી. ઓલામાં દાન બાપુના ઓલા વિડિયા હોય ને એમાં છે. ઈ મોકલું? હા, ઈ અશોક લખીને મોકલવું પડે, ગોળ કુંડાળું. એવું છે? હા, નકર અમે થોડો અશોકનો ઓળખીએ છીએ બેન, તમે ઓળખતા હો. અમે અશોકનો થોડા ઓળખીએ. વ્હાઈટ શર્ટ પહેરેલો છે, દાઢી વાળો છે અને ઓલો કેવું બેન દાનભા બાપુ ભેગો સાંભળી લ્યો. દાનભા ભેગો દાનભા બાપુ અને જે એક નાના સંત આવેલા છે, ઓલો નાનો એવો છોકરો, ઈ કેવા છે કહું? કષ્ટભંજન નું બોલે છે ઈ. અટાણે આવડો ભાઈ ક્યાં છે? ખુખાર મેલડીમાં. હા, અમદાવાદમાં ન્યા રહે છે ઈ. ખુખાર મેલડી ક્યાં આવી? ઈ અમદાવાદમાં જ આવ્યું. કઈ જગ્યાએ? ઈ નથી ખબર કઈ છે. યુટ્યુબ માં આવે, ખુખાર મેલડી સર્ચ કરો ને તે યુટ્યુબ માં આવે. અને ન્યા જાય છે દર મંગળવારે ને દર રવિવારે ન્યા જાય છે સેવામાં. ઈવડો ઈ જાય. હા, ઈ મને કેતો તો હું હવે બેની કે ભોળાદ છોડી દીધું. ભોળાદ વાળા મને બહુ હેરાન કર્યો ને તે કે ભોળાદ વાળા તો એને જે દાનભા બાપુને હારે જે ઓલા દાઢી વાળા ભાઈ છે ને કાકા દાદા ના દીકરા, ભાઈ ની બધા બહુ ગોચ્યો એને. હા, ઈ તો એને ઓળખે જ છે. દાનભા બાપુ ને કાકા નો દીકરો છે ને જે દાઢી વાળો, એને હારે હોય બધે પ્રોગ્રામ માં એને હારે હોય. એમને તમે આ દાનભા બાપુ ને ખુરાપુરા ની માનતા રાખો તો કદાચ થઈ જાય એવું તમને હવે વિશ્વાસ નથી ને? નહીં.
ખોખા જરાય નહીં. મેલડીનો ભરોસો રાખો ને પૈસા પાછા આવે એવું કઈ તમને કોઈનો વિશ્વાસ છે નહીં ને? નકર પછી આપણે નહીં. કામ કરીએ અમે વળખાય વાંદરી માલ ખાય મદારી એવું નથી થયું ને? ભાઈ આવવાનું હોય તો તે 1 મહિના દીઠા લબડાવે છે, નો આવી ગયું હોય તો એને પૂરો કદાચ પરસો દેવાના હોય એવું કઈ થવાનું હોય તો એવું કઈ થઈ જવાનું નથી નાનું. કાંઈ નથી. મેં હુરા કદાચ પુરાની એવડો રાંડી રાંડો કાંઈ થઈ જાય માનતા કે પછી કાંઈક એનું કોઈ ઘરે મરી ટરી જાય આવું કોઈ દેવ પરસો દેવાના હોય એવી કોઈ એને- તમારી આસ્થા હોય? એને કોણ મરી જાય? એની નવું ઘર કર્યું, છોકરો 4 વર્ષનો તૈયાર લાવ્યો, ઘરમાં બેહાર્યો, ઈ તો પછી બગદાણાની આમાં બાય લાવીને ઘરમાં બેહારી દીધી. ઈ છે ને ઈ બાઈ લેવો ને એ ન્યા કણે ભોળા જાતો તો ન્યાથી ઉપાડી છે. હા, ઈ ન્યાથી જ ઉપાડી. તમે ઈ તમે ઈ હવે મને તમને ખબર છે ખબર એમ તો પડી? હું જાણું છું હારો માણસ છું પણ ઈ- અમે જલ્દી કહી નહીં. ઈ જ અશોકભાઈ છે, આ ઈ જ છે. ઈ જ મારું કાંડ બસ કરી બસ ગયું. હા, એમ અમે બધી અમને ખબર હોય. ઈ છે ને મારામાં એક ફોન આવ્યો તો હા કે ઈ ન્યા ભોળા દર્શન કરવા જે બાઈ જાતી હતી ને હા એને જ આ છોકરા હોતી એને ઘરમાં બેહાડી લીધી. હા, એવું થયું છે. હા હા કેમ કે ન્યા છે ને ન્યા બાઈઓ હા. જે દર્શન કરવા જાય ને ઈ ન્યા અરજી તો સિનારવાય કરે છે. હા હા, ઈ આ શિનાળો જ છે. એનું આ બાયુમાં જ થયું છે બધું. ઓકે હવે અશોકભાઈ નું નામ બોલો, આખું નામ અશોકભાઈ નું. આખું નામ નથી આવડતું ભાઈ, મને ખાલી એટલું કીધેલું. અશોકભાઈ ના મોબાઈલ નંબર દો બેન. લ્યો માર ભાઈ આપે. આપો. હા બોલો. ભાઈ મને અશોકભાઈ ના નંબર આપો. હા 1 મિનિટ હો. હા અને આ તમારા બેન નો ફોટો મોકલો. આ બેન નો ફોટો મેકલો. આ હા અને અશોક નો ફોટો મોકલો, અશોક નો. એનો ફોટો તો વિડીયો આ માં છે. તમારા બેન ઓળખતા હોય ને દાનભા ભેગો ફોટો હોય મોકલીને મોકલો એટલે અમે ગોતી લઈએ કે ભાઈ આ અશોક. હા હા. આપણો આવડા WhatsApp નંબર જ છે ને? હા મારો WhatsApp નંબર છે પણ આના નંબર બોલો ભાઈ ના, અશોકભાઈ ના. આ નંબર તમને આપી દઉં. 90 હા 90 23 23 83 કેટલા? 83 હા 90 પછી 23 90 23 86. 83 83 હા આઠડે ઝઘડી. આ તમારા ભાવનગર ની ભાષા રહી ને થોડી જેવી તાણી આવે. હા 83 પછી 77 પછી 77 33. 77 33. ઓકે હાલો હું અશોકભાઈ ને રિંગ કરું છું. હવે તમે મને આપડા બેન નું નામ મૂકી દો. કિરણબેન. કિરણબેન. હવે આપણે સુરતમાં વિસ્તાર લખો. હા હાલો ઓકે. હવે ચીકુવાડી સુરતમાં. ઓકે સાહેબ હવે મને છે ને બેન ના ફોટા મોકલી દો ને અશોક નો ફોટો મોકલો. હાલો હા હાલો ગાયક આવો એટલે હમણાં હું અશોક ને છે ને મારો હુરો પૂરો બોલે છે. એ પાગ પંજાબી એ પાગ પંજાબી આપણે જેનું નામ શિવોજી આ હિન્દ નો રાખણ હાર મરજીવા એ પાઘડી વાળા એમ ભલે પાઘડી વાળા બાબા આથી બોલાવો. આપણે ન્યાય જોતો છે, કોઈનું ખોટું નથી જોતું. અરે ઈ તો તમારી વાત આજે પણ તમે પટેલો છે ને પટેલો હોજી કોમ છો તમે આમાં પડોમાં તમારા ગરિયા કરને છે. હવે આ બેનને ભૂલ કઈ નાખી છે નકર હું આવું માનું જ નહીં. હું તમારા વિડીયો જોવ જ છું. ઈ મારા વિડીયો જોઉં છો પણ બધા એ તો મરી ગયા. અમારી પાસે PM થવા આવે છે જીવતીલા છે કઈ નું આવી. હા આ બેન ને 2.5 લાખ નો ગરિયો કરને કરે અમે તમારો દીકરો અમે હરામ છો મળદા સિવાય કોઈ ભાઈ આવે. આ બેન ખોખરા થઈ ગયા રૂપિયા બધા દઈ દીધા મારા વળકાય વાંદરી માલ કાય બધારી મારા બર જ ક્રિયા કરવાનું. તમે ઉનિયા આવું તો મને નાસ્તા પાણી કરાવી જો. 2 લાખ નો દિયો માઈ ગયા. ના કાંઈ વાંધો નહીં. મને સાતો ભાઈઓ હું પોણી શાહ જેવો મારો હિસાબ છે યાર. પોણી શાહ હાટું થઈને આ બધું કરું છું. હા બધા અમે શાહ વાળા જ ગણ્યા. ભગવાન જાણે મારી જિંદગી બગડી ગઈ. સારું કરશે ભગવાન તમારું. તમે કામ હારા જ કરો છો. કાંઈ વાંધો નહીં. મને ભગવાન ક્યાંય ભેગો થાય તો મારા હમાસર તો દેજો. ભગવાન તો હવે આપડા રુદિયાન મેલપા છે, બીજે કે ભગવાન છે જ નહીં. એલા ભાઈરે કરી નગર ક્યાંય ભેગા થાય ને તો એને ઠપકો દેજો તમે કે ઓલા મનસુખભાઈ ની તો ખબર કાઢો. ભલા માણા નરસિંહ ની ખબર કાઢવા ગયા, જીવણ સાહેબ ની ખબર કાઢવા ગયા, મારી તો કોઈ દી ખબર કાઢવા. કાગળિયાનો કટકો અને જો ને મારા વાલે વાંચો નહીં પણ હવે ઠાકર હું ઠપકો એ ઉધાર કેને આપીએ. મારો કાગળિયાનો કટકો મારા વાલાએ વાંચ્યો નહીં. મને રી બહુ સીડી છે એનાથી. પણ ભેગો થાય ને તો મને એકવાર મલાપ કરાવજો. હાલો તમે ફોટા મોકલો ગાયકા ભાઈ. હવે તમે કોન્ફરન્સમાં લઈને ઉપાડે તો તમારામાંથી ફોન કરો ને. મારા ઉપાડતો નથી. ઈ અમારે ફોન નથી ઉપાડતો. હા ફોન તો ઉપાડતો જ નથી. ઈ તો વાંધો છે. હવે તમે એના મને ફોટા ગોતી ગયો દાનભા ભેગા એના ફોટા નાખી દીધા ને તમને? હા જોઈ લો તો હજી મને ખબર નથી. હો હા નાખી દીધા છે મેં.
હા હવે એ બેન ને કઈ તમે હું હમણાં છે ને અજાણ્યા નંબર માંથી ફોન કરું હો. હા અને બેન ના ફોટા નાખી દીધા. આ બેન નો નાખ્યો ને ઈવડે ભાઈ નો નાખ્યો, હાથમાં મોબાઈલ છે ને દાઢી વાળો છે. ઓકે ઓકે હા ઈવડો ઈ અશોક પોતે ને. હા એ અશોક પહોંચે. હા ઓકે ભાઈ ઓકે. હા અશોક છે ને ફોન ઉપાડતો નથી એટલે એના બે ફોટા હજી ગોતીને નાખો. હજી બીજા તમે એની આઈડી ફપોરો દાનભાની. હવે ઈ તો પાછું મેં તો એને જોયેલો નીચે, આ તો બેન મને દેખાડ્યું ને. હા પણ ઈ બેન ને કયો, ઈ તો ઓળખે ને. હા 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 ઈ બેન ને આપો ફોન. હા લે. હા ભાઈ. તમે અશોકભાઈ ને ઓળખતા હોય ને તો દાનભાની હારે જે ફોટા એના પાડેલા હોય ઈ ફોટા ગોતીને જે 2-3 નાખો, ઈ ઊંધું ખાલી ઉભો છે એટલે પબ્લિક ને દેખાવો જોઈએ કે આ જ અશોક છે. પણ દાનબા બાપુ હારે ફોટા પાડેલા ઈ મારા પછી અમે જુદા પાડી લઈએ, અમે જુદા કરી નાખશું, અમને આવડે. તમે એની ભેગો ઉભો હોય ઈ ખાલી ફોટા નાખી દો ને, ચોખ્ખો આવતા હોય એવા. એને હારે ડાયરામાં બેઠેલો છે ઈ નાખું. હા નાખો, ગમે ઈ નાખો, ઈ અમે જુદો પાડી લઈએ. અમને બધું આ છે ને જુદું પાડતા આવડે. અમને દહીણું કરવાનો ધંધો છે મારો. હા 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 ગમે એવા કાકરા ને કહોજેડ હોય ને બધી બારી કાઢ લઈએ. આલ્યો એક દાનબા બાપુ ના હારે પ્રોગ્રામમાં વિડીયો છે ને એમાં એની પોપટી કલર નું ઓલું પહેર્યું છે કુર્તું પોપટી કલર નું. ફોટા ને વિડીયો જે હોય ને આમાં નાખી દો એટલે અમે એમાંથી કાઢી લઉં એને. ફોટો નથી વિડીયો છે, વિડીયો નાખું. વિડીયો નાખો, કાઢ લઈએ અમારા છોકરા બધું. હા હા હેલો. હા બોલો. બીજી કોઈ લાઈનમાં છે? હા વ્યવસ્થામાં તો ઈ આ ફોટા જે તમને નાખ્યા ને બીજા, હા ઈ અને આ રેકોર્ડિંગ નાખ્યા જે વાત થયેલી છે ઈ. હા ઈ તો પણ વોઇસ કોલ નાખેલા છે. હા ઈ તેને જે ઓલા WhatsApp માં બોલીને મૂક્યું હોય ને એમાં ઈ હામો જવાબ આપે છે. હા હા એમ છે. બસ ઈ એવા જ જવાબ દે છે, બાકી વાત ઉપર ફોન તો ઉપાડતો જ નથી. ફોન મેં આ પછી 3 ફોન કર્યા, ઉપાડતો નથી. હમ હા કાંઈ વાંધો નહીં, હમણાં વિડીયો બનાવીને મોકલી છે. આવી જા તો ઈ ખુખાર મેલડીએથી કાઢશે ને જ્યાં એનો ચહેરો જોવે ને એટલે ખબર પડી જાય કે આ લોકલ છે. હવે ખુખાર મેલડીના ભુવાનો ફોટો છે એમાં? ના ના એનો આપણને નથી ખબર. આ તો ઈ એનો વાત કરતો હશે ને બેન ને, હા એટલે નકરી આ ભૂવામાં ને એમાં આપણને ઓલું જ નહીં. હા ભાઈ ફોન ઉપાડો તો ઘરે બાંધણ થઈશ. તમે મારે શેન નહીં પોગાડો ને તો હું ખુખાલ મેળીમાં જાવ છો ને તમે ન્યા હું જાશ. હું મારા કામમાં છું અને હું 2 દિવસ પછી હું તમારો ચેન પોખતો કરી દઈશ. 2 દિવસ નહીં, 1 દી નહીં. અશોકભાઈ મારો જીવ લેવા ઉભો છો આ શેન. તમે સમજો અમે આજ સાંજે જ આવી છીએ. મારે તમારું કાંઈ નથી સાંભળવાનું. હવે બહુ સાંભળી લીધું મેં. અને હું ત્યાંથી અમદાવાદ થી પાછી નહીં આવું. હું કુખાલ મેલડી છે ને ત્યાં જાય. હું તમારે જોવાનું. મેં તો અત્યાર સુધી જોઈ લીધું. અને રાત દી કોઈને મીટિંગો ન હાલે એટલી બધી. બાના કાઢવાનું મૂકી ગયો, બાના સાઈડમાં મૂકી ગયો, પછી આખી જિંદગી કાઢવાના જ છે. બાના ઉપર તમારું ઘર નહીં હાલે. તમે મને બાના બતાવો. તમારે વહુ ની પાસે દિન રાત રહો છો તમે. ન્યા કેમ બાના નથી દેખાડતા? એનો ફોન લઈને ખિસ્સામાં ફરો છો અને કે મીટિંગમાં છું, કામમાં છું. આમ તમારી જિંદગી નહીં જાય. મને હું લેવા જદ્દો છો? સીધી રીતે એડ્રેસ નાખો તમે આમાં. તમારા ઘરનું એડ્રેસ નાખી દો. અમે તમારા ઘરે આવીને કાંઈ નહીં બોલી, સાના મના બેસું, પણ તમે મને શેન પગાડજો. અમે અહીંયા 2 જણા સવારના ભૂખ્યા વળ ખાઈ હો. માણસાઈ નામની વસ્તુ હોય ને તો સીધી રીતે એડ્રેસ નાખી દો. અને તમારે લાઈવ લોકેશન મોકલો મહેશના ફોનમાં. તમે ક્યાં છો? તમે મીટિંગમાં છો ને, તમારે લાઈવ લોકેશન નાખો મહેશના ફોનમાં. તો એમ માની કે તમે હાસું બોલો છો. ખોટું બોલવાનું કઈક રીત હોય માણસને. જદ્દી નો નખાય આવ હોય ઘરે અને હતા સાના સાના રેકોર્ડિંગ નાખો. તમને એમ કે આને ખબર નથી પડતી એમ, આ ગાંડા છે એમ. બધાને ખબર પડે કે રાત દી કામ ન હાલે કોઈને. દિવસનું કામ હોય, રાતનું કોઈને કામ ન હોય. અને આ 1 મહિના થા તમે બાના કાઢો. આ 1 દીનું નથી, 1 મહિના થા તમે 2 દી
જાય 3 દી જાય 2 દી જાય 3 દી જાય, આખો મહિનો પૂરો કર્યો. મને તો ઈ નથી સમજાતું કે બેનનું ખાઈને તમને શાંતિ કયા ભવે મળશે. તમે સમજો ને, મને હું લેવા મારવા ઉભા થયા? મને તો જીવવા જો. એનું ઓફિસમાં છો એટલે ફોન નથી ઉપડે. તમે ખોટા બાના જોમાં, ઓફિસમાં નથી. ઓફિસના બાના કાઢી કાઢીને તમે કેટલા 1 મહિનો કાઢ્યો. તમારે પાસે ન થાય એમ હોય તો લખાણ કરી જાવ ને, પણ અહીંયા આવીને લખાણ કરી જાવ, પછી તમારે વહુને મળવા જાજો. તેમ નકર આજો મને હાંજે ન્યા લાવે છે, એમ અહીંથી નીકળી જાવ ખુખાર મેલડી પાસે. ગમે કોક તો કે ને અહીંયા રહેશે એમ, રજા છે. ક્યાં હતા હો તમે?